હેલો સ્ટુડન્ટ, ચેપ્ટર નંબર 8 છે વેચાણની પ્રક્રિયા. ચેપ્ટરની રૂપરેખા એવું છે કે વેચાણ પ્રક્રિયા અને તેના વિવિધ તબક્કાઓ. તો 5 તબક્કાઓ છે. સંબંધિત ગ્રાહકોનું માલ પ્રત્યે તરફેણાકતા ધ્યાન ખેંચવું, ગ્રાહકોને આવકારવો, રસ નિર્માણ જાગૃતિ કરવી, ઈચ્છાઓ જાગૃત કરવી, ખરીદી માટે નિર્ણય કરાવવો અને વેચાણ કરવું. તો આ પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે માટે આઈએમપી છે. સેકન્ડ પ્રશ્ન છે એ ટૂંક નોંધની અંદર પૂછી શકાય એવો છે. ટૂંક નોંધની અંદર એવું છે કે જે પહેલા ચેપ્ટરની અંદર આપણે આવી ગયું છે, રિડ્રેક્સની ફોર્મ્યુલા અને બાકી એનો સંક્ષિપ્ત સાર છે. તો આ પ્રશ્ન ચેપ્ટરની રૂપરેખા આ પ્રમાણે છે. તો લખો પહેલો પ્રશ્ન, વેચાણ પ્રક્રિયા અને તેના વિવિધ તબક્કાઓ. વેચાણ પ્રક્રિયા અને તેના વિવિધ તબક્કાઓ. તો આ પ્રશ્ન છે આપણો પહેલો. તો લખો એમાં પ્રસ્તાવિક એટલે કે પ્રાસ્તાવિક. તો પ્રાસ્તાવિકને બાદ વેચાણ પ્રક્રિયાના તબક્કાઓ. વેચાણ પ્રક્રિયાના તબક્કાઓ. તો લખો એમાં પહેલો તબક્કો, સંભવિત ગ્રાહકોનું માલ પ્રત્યે ધ્યાન ખેંચવું. સંભવિત ગ્રાહકોનું માલ પ્રત્યે તરફેણાકતા ધ્યાન ખેંચવું. સેકન્ડ લખો, ગ્રાહકને આવકારવો. ગ્રાહકને આવકારવો. થર્ડ લખો, રસ નિર્માણ જાગૃત કરવો. રસ નિર્માણ જાગૃત કરવો. ચોથું લખો, ઈચ્છા જાગૃત કરવી. ઈચ્છા જાગૃત કરવી. પાંચમું લખો, ખરીદી માટે નિર્ણય કરાવવો અને વેચાણ કરવું. ખરીદીને માટે નિર્ણય કરાવવો અને વેચાણ કરવું. તો આ પહેલો પ્રશ્ન છે. સેકન્ડ પ્રશ્ન લખી લ્યો. ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખો. રિડ્રેક્સ ફોર્મ્યુલા. રિડ્રેક્સ ફોર્મ્યુલા. એક એક શબ્દ બાંધેલો છે રિડેક્સની અંદર. તો કાઉન્સની અંદર લખો RIDHAC ડેશ ફોર્મ્યુલા FORMULA. તો આની અંદર 2 પ્રશ્નની તૈયારી કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો આ ચેપ્ટરની શરૂઆત આપણે પ્રસ્તાવિકનાથી કરીએ છીએ. આપણે માલ વેચવા માટે સેલ્સમેન્સ છે એ રાખીએ છીએ. તો માલ વેચવા માટે આપણે વેચાણ છે એ કરવા માટે આપણી ઈચ્છાઓ છે એ ઘણી બધી છે કે આપણે જેમ દિવસે ને દિવસે વધારે માલનું વેચાણ થાય એવા આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આ પ્રયત્ન આપણે કરવા માટે જાહેરાતો કરીએ છીએ. જાહેરાતો દ્વારા ગ્રાહકો છે એ આપણી જાહેરાતો છે એને ધ્યાનમાં લઈએ છીએ. અમુક ગ્રાહકોને આપણી જાહેરાત છે એ આકર્ષણ થઈ જાય છે. એને હિસાબે એ ગ્રાહક છે એ આપણી પ્રોડક્ટ છે એ ખરીદવાનો નિર્ણય છે એ લઈ શકે છે અથવા તો પૂછપરછ છે એ કરી શકે છે. તો આમ વેચાણની પ્રક્રિયા છે એ ઘણા બધા તબક્કાઓની અંદર જોડાયેલી છે. તે કે કાચો માલમાંથી તૈયાર માલ થાય, તૈયાર માલમાંથી વેચાણ થાય, એની અંદર ઘણા બધા તબક્કાઓ છે જુદા જુદા. તો કે ક્રમિક જોડાયેલા છે. તો સમયને ધ્યાનમાં રાખીને આપણે વેચાણ પ્રક્રિયાનો કેટલીક વાર છે એ ગ્રાહકોને વધારે આકર્ષણ બની જાય આપણી પ્રોડક્ટ વેચવા માટે. તો શોધો કરવા માટે સેકન્ડ, મિનિટ, કલાકો અને દિવસો એવા સમયની અંદર આપણે વેચાણ પ્રક્રિયા છે એ સફળતા મેળવી શકીએ છીએ. જ્યારે આપણે સેલ્સમેન છે એ માર્કેટિંગ કરે છે અથવા તો વસ્તુઓની પ્રોડક્ટ છે એની ઇન્ટ્રોડક્શન આપે છે ત્યારે ઘણી વખત એવું બની શકે છે સામેવાળો ગ્રાહક છે એની ઈચ્છાઓ જાગૃત બની જાય, એનું રસ નિર્માણ થઈ જાય એ વસ્તુ પ્રત્યે. ત્યારે એ વસ્તુનું વેચાણ કરવા માટે આપણે સેકન્ડનો સમય લાગે છે, ક્યારેક મિનિટનો સમય લાગે છે, ક્યારેક કલાકનો સમય લાગે છે, ક્યારેક છે એ દિવસોનો સમય લાગે છે અને ક્યારેક છે એ સમય છે એ થઈ શકતો જ નથી એમ વેચાણ માટે. તો વેચાણ કરવા માટે ઘણા બધા આવા સોદાઓ દિવસોને દિવસો છે એ આપણે અનુભવો એક્સપિરિયન્સ છે એ મળતા રહીએ છીએ અને વેચાણ કરવું એ એટલું બધું એકદમ સહેલું નથી એમ. જ્યારે આપણા ઉત્પાદનની પ્રોડક્ટ છે, વસ્તુ છે
એ ગ્રાહકોને સંતોષકારક એમાંથી ન્યાય મળે ત્યારે જ એ વસ્તુઓનું આપણે વેચાણ છે એ શક્ય બનાવી શકશું. ત્યાં સુધી એ વસ્તુઓનું વેચાણ છે એ શક્ય બની શકે એવી પોઝિશન છે નહીં. આપણે આગળના વર્ષની અંદર ચેપ્ટરની અંદર જોયું હતું કે માનવ છે એક સામાજિક પ્રાણી છે. સામાજિક શાસ્ત્રની અંદર સિદ્ધાંતોની અંદર રચાયેલું છે. આપણે વિશિષ્ટ છે એ વ્યક્તિઓ તરીકે આપણે તો જ્યારે આપણે માર્કેટિંગ કરીએ છીએ ત્યારે આપણા તબક્કાઓની અંદર છે વસ્તુઓનું વેચાણ કરવું છે ત્યારે સેલ્સમેન છે એ પોતાની સફળતાઓ છે ને એ પૂર્ણ કરશે એટલે કે ગ્રાહકોને એ વસ્તુની પ્રોડક્ટ વિશે સંતોષ મળશે ત્યારે જ આપણે એમ કહી શકશું કે ગ્રાહક છે એની ઈચ્છા જાગૃત થશે, ગ્રાહક છે એ વસ્તુ ખરીદશે અને ત્યારે જ આપણે એમ કહેશું કે આપણું વેચાણ છે ને એ સફળતા થઈ શકશે. જ્યાં સુધી ગ્રાહકોને એ વસ્તુની માલની ઇન્ટ્રોડક્શન વિશે એટલે કે ખામીઓ લાગશે ત્યાં સુધી આપણી વસ્તુઓનું વેચાણ છે એ શક્ય બની શકતું નથી. તો વેચાણ કળાનું અંતિમ ધ્યેય છે એ આપણે શું કહી શકીએ છીએ કે માલ સેવાની ખરીદી કરવાનું છે. આપણે જે છે કાચો માલ લઈએ છીએ અને એ માલ છે એ વેચવો છે આપણે. તો વેચાણ કરવા માટે આપણે ગ્રાહકોના સ્વભાવ સાથે મેળ છે એ ખાવો જોઈએ. આપણો સેલ્સમેન્સ અને ગ્રાહક બંને વચ્ચેના સ્વભાવો છે એ મનમેળ થશે તો જે વસ્તુઓનું વેચાણ છે એ શક્ય બનશે ને. એ બે વસ્તુઓના સ્વભાવના મનમેળ નહીં થાય તો એ વસ્તુઓ શક્ય બની શકતું નથી. ઉત્પાદન વિભાગને જે વસ્તુ વેચવી છે એ વેચવા માટે એમાંથી એને નફો મળી રહે એ હેતુથી વેચવાનું છે. અને જ્યારે ગ્રાહક છે એ વસ્તુ ખરીદે છે ત્યારે ગ્રાહકને એમાંથી સંતોષ પ્રાપ્ત થાય ત્યારે જ આપણે એમ કહી શકીએ છીએ કે વેચાણની પ્રક્રિયા છે એ શક્ય બનશે. વેચાણની પ્રક્રિયામાં ખાલી માલ ખરીદવાથી ગ્રાહકોનું હિત નથી જોવાતું. માલનો ઉપયોગ કરવાથી ગ્રાહકોને સંતોષ મળવો જોઈએ. વેચાણ કળા માટે આપણે એમ કહીશ મહાન વિદ્વાન છે આર્થ સેલ નામના પુસ્તકમાં સૌપ્રથમ વેચાણ કળાનું પુસ્તક એને બહાર પાડ્યું છે. તો એની અંદર શું કહે છે કે વેચાણનો માનસિક કાનૂની વિશ્વ સમક્ષ રજૂ કરેલો છે. $1894 નેશનલ ક્રેઝ રજિસ્ટર્સ કંપની પેડર્સ કંપની સેલ્સમેન્સની તાલીમ આપવાની એક સ્કૂલ શરૂ કરેલી છે. આપણે સેલ્સમેન છે એ જોઈ લીધું છે. તો સેલ્સમેન્સ આપણે ખબર છે એમાં કોઈ જરૂરી લાયકાત હોતી નથી. લખી શકે, વાંચી શકે, 8 ધોરણ ભણેલો હોય અને ગ્રેજ્યુએશન હોય, પછી ડૉક્ટર હોય તો ચાલે અને ગમે તે ચાલે. પણ સેલ્સમેન છે એની એક જ્ઞાન હોવું જોઈએ, એક આવડત હોવી જોઈએ, એની પાસે એક તાલીમ હોવી જોઈએ, એની પાસે એક એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો એ વસ્તુ છે એ વેચાણનું શક્ય બનાવી શકે એમ છે. ત્યાં સુધી સેલ્સમેન છે સંતોષકારક ન્યાય નહીં આપી શકે ગ્રાહકને તો એ વસ્તુનું વેચાણ છે ક્યારેય શક્ય બની શકતું નથી એમ. તો 1894ની અંદર એક નેશનલ ક્રેઝ રજિસ્ટર્સ નામ છે એ કંપની છે, એમાં એ સેલ્સમેન્સને તાલીમ આપવાનું શરૂ કર્યું છે, સ્કૂલ જેવું તાલીમ. એનું મહત્ત્વ ખૂબ જ દિવસે ને દિવસે વધારે છે. એને આધારે એને 5 તબક્કાઓની અંદર વર્ણન કર્યું છે. એમાં પહેલો તબક્કો છે સંભવિત ગ્રાહકોનું માલ પ્રત્યે તરફેણમાં ધ્યાન ખેંચવું છે એમ. જ્યારે આપણે વસ્તુઓ છે એ વેચવા મૂકીએ છીએ બજારની અંદર ત્યારે ગ્રાહકો છે એ વસ્તુ જોવા આવે છે. તો એ 2 રીતે વસ્તુઓ છે જોઈ શકે છે. એક પ્રત્યક્ષ સ્વરૂપે જોઈ શકે છે, એક પરોક્ષ સ્વરૂપે જોઈ શકે છે. આપણે જ્યારે ગ્રાહકો છે, આપણે જ્યારે વસ્તુઓ છે એની બજારમાંથી આપણે ઈચ્છાઓ જાગૃત થાય, આપણે રસનું નિર્માણ થાય ત્યારે જ આપણે વસ્તુઓનું શક્ય ખરીદી કરી શકીએ છીએ. ત્યાં સુધી આપણે વસ્તુની શક્ય ખરીદી કરી શકતા નથી. તો ખરીદીના માધ્યમ 2 છે, એક તો પ્રત્યક્ષ હોઈ શકે છે અને એક તો પરોક્ષ હોય છે. પ્રત્યક્ષ એટલે કે સામસામે હોઈ શકે છે, પરોક્ષ એટલે કે માધ્યમ હોય કોઈ વચ્ચેનું. તો આપણે ઘણી વખત ઓનલાઈન કોઈ વસ્તુઓનું શોપિંગ કરવા માગતા હોઈએ તો આપણે વસ્તુઓ છે એ જોવા મળતી નથી એમ. ઓનલી ફોર એના આપણે ફોટા જ જોવા મળે નેટ ઉપરથી અને આપણે ઈચ્છાઓ જાગૃત થાય ત્યારે જ આપણે વસ્તુઓનો ઓનલાઈન છે એ ઓર્ડર આપીએ છીએ અને આપણે વસ્તુઓનું ખરીદી કરી શકીએ છીએ. તો સંભવિત ગ્રાહક છે જ્યારે એને એ વસ્તુ ઉપર રસનું નિર્માણ થાય, એને ઈચ્છાઓ જાગૃત થાય ત્યારે જે વસ્તુઓ છે એ ખરીદશે અને ત્યારે જ એ વસ્તુઓનું વેચાણ છે એ શક્ય બનશે. તો એ માટે પ્રત્યક્ષ અને પરોક્ષ એવા 2 માધ્યમો છે. એટલે કે સીધી રીતે જોઈ શકાય છે, દેખી શકાય છે, અને સીધી રીતે જોઈ શકાતું નથી, દેખી શકાતું નથી, એટલે કે પરોક્ષ માધ્યમ છે વચ્ચેનું કોઈ એમ.
તો આપણે બજારમાં જવું હોય, ચપ્પલ લેવા હોય, તો આપણે એક દુકાને ન ગમે તો બીજી દુકાને જાય, બીજી દુકાને ન ગમે તો ત્રીજી દુકાને જાય. તો એ બધું પ્રત્યક્ષ છે. પછી આપણે ઈચ્છાઓ જાગૃત થાય, આપણે રસનું નિર્માણ થાય, આપણે આકર્ષણ થાય, આપણું ધ્યાન એમાં ખેંચાય. તો આપણે પહેલી દુકાને જોઈ નીકળી ગયા હોય, બીજી દુકાને જાય, અહીંયા આપણે મજા ન આવે તો પાછા પહેલી દુકાને જાય, ત્યાંથી તે વસ્તુઓનું ખરીદી આપણે કરી શકીએ છીએ. તો પ્રત્યક્ષ માધ્યમ દ્વારા. પરોક્ષ માધ્યમ દ્વારા કોઈ દૂર હોય, આપણે ન જઈ શકતા હોઈએ એક વસ્તુ માટે, તો આપણે ખબર છે કે નેટ ઉપરથી દ્વારા, ઇન્ટરનેટ માધ્યમ દ્વારા આપણે એ વસ્તુઓ છે એ જોઈ શકીએ છીએ. અને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા એ વસ્તુઓનો ઓર્ડર આપણે કન્ફર્મ કરાવી શકીએ છીએ. તો એમાં વચ્ચેનું માધ્યમ આવ્યું ઓનલાઈન. વિજ્ઞાન અને બાહ્ય આંતરિક પ્રદર્શન રીતે અપનાવવામાં આવેલું છે કે ઘણી જગ્યાએ પ્રદર્શન ગોઠવેલું હોય કે પ્રદર્શન છે એ નિહાળી શકીએ, જોઈ શકીએ છીએ, જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આ વસ્તુમાં આવું છે તેવું છે. તો પછી આપણે યોગ્ય લાગે અને આપણું ધ્યાન આકર્ષણ થાય તો આપણે જઈ શકીએ છીએ. ઘણી વખત તમે રોડ ઉપર જતા હોય, રસ્તા ઉપર જતા હોય, તો મોટી મોટી કંપનીઓ છે, ગાડીઓ છે, હોન્ડાઈની છે, મારુતિના છે, તો પેટ્રોલ પંપની આસપાસ છે અવાર જવાર લોકો આવતા હોય અને એ લોકોનું ધ્યાન આકર્ષણ કરવા માટે કે પ્રદર્શન મૂકે. કોઈ ન્યૂ ગાડીનું મોડલ આવ્યું હોય ને તો ત્યાં, જેથી કરીને ગ્રાહકો છે એ જોઈ શકે, નિહાળી શકે અને ગ્રાહકોની ઈચ્છા જાગૃત થઈ શકે. તો પછી શોરૂમની મુલાકાત લઈ શકે છે અને એ વસ્તુઓની ખરીદી શક્ય બનાવે છે. સેકન્ડ છે ગ્રાહકને આવકારવો અથવા તો ગ્રાહકની મુલાકાત લેવી. હવે આપણે પહેલા માધ્યમ દ્વારા આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ જોયું, એમાંથી આપણે વિજ્ઞાપન એટલે કે આંતરિક પ્રદર્શન જોઈએ. આંતરિક પ્રદર્શનની અંદર આપણે જે ઓર્ડરો, જે ગ્રાહકોનું થોડુંક ઈચ્છાઓ જાગૃત હોય એ લોકોનું આપણે કન્ફર્મ તરીકે એક કાચી યાદી બનાવતા હોય. ઘણી વખત તમને ન કીધું હોય ભાઈ તમારે કોઈને પિકનિકમાં ટૂરમાં આવવું હોય તો નામ લખાવો, તો કેમ કાચી યાદી બનાવી હોય. પછી નામ ભરે ને એમાંથી 30 જ થયા હોય ને જ્યારે ફી કલેક્શન કરવાનું થાય ત્યારે 10 જ થતા હોય. તો 20 વ્યક્તિઓ એવી છે એ નીકળી જતી હોય. તો 20 વ્યક્તિઓ નીકળી જતી હોય ને એને આપણે પૂછતા હોય ભાઈ શું કામને વાંધો છે, શું તકલીફ છે, તમે આવો ને. કેમ તમે કોઈ પણ 12th છે એ પૂરું કરીને FIની અંદર પ્રવેશ લેવો હોય તો ઘણી બધી કોલેજની અંદર તમે નામ લખાવ્યા હોય. પછી નામ લખાવ્યા હોય એટલે એવું ન લખી દીધું હોય કે મેં એડમિશન કન્ફર્મ થઈ જ ગયું એમ. પણ નામ લખેલા હોય તો કોલેજવાળાની સંખ્યા ઘટતી હોય ત્યારે એ પૂછે ફોન કરીને તમારે એડમિશન કન્ફર્મ કરવાનું છે કે નથી કરવાનું, લેવાનું છે કે નથી લેવાનું, તો જેથી કરીને બીજા લોકોનો વારો આવી શકે એમ. એટલે ગ્રાહકોનો આવકારવો અથવા તો ગ્રાહકોની મુલાકાત લેવી. કે આપણે આ પ્રદર્શન ગોઠવું હોય, પ્રદર્શન દ્વારા આપણે જે વ્યક્તિઓને અમુક રસ નિર્માણ થયું હોય, કોઈ જાગૃત થયું હોય, એ કસ્ટમરને આપણે એક યાદી લખી હોય કાચી. એ યાદીની અંદરથી આપણે એમાંથી જોયું હોય અને પછી એકાદો 2 દિવસ થઈ ગયા હોય એની આપણી મુલાકાત માટે ન આવ્યા હોય તો આપણે એને ફરીથી યાદ આપવું પડે, એનું આકર્ષણ કરવું પડે, એને આપણે બોલાવવા પડે, એની મુલાકાત લેવી પડે, જેથી કરીને લોકો અહીંયા આવી શકે અને પછી એને રસ જાગૃત થઈ શકે, ઈચ્છાઓ જાગૃત થઈ શકે. તો એ વસ્તુઓનું વેચાણ છે એ શક્ય બની શકે છે. થર્ડની અંદર રસ નિર્માણ જાગૃત કરવો. કોઈ પણ વસ્તુમાં આપણે ઇન્ટરેસ્ટ હોય ને ત્યારે જ વસ્તુ શક્ય બની શકે છે. જ્યાં લગી આપણે એમાં ઇન્ટરેસ્ટ અને ઈચ્છા ન હોય ત્યારે કોઈ પણ વસ્તુઓ શક્ય બની શકતી નથી એમ. તો જ્યારે આપણે રસ ક્યારે જાગૃત થાય તો કે આકર્ષણ હોવું જોઈએ. કે આપણે જોતી પહેલાં જ આપણે એમ થવું જોઈએ કે ના આ વસ્તુ યોગ્ય છે અને આ વસ્તુ મને ગમે છે, એવો આકર્ષણ દેખાવ હોવો જોઈએ. તો ત્યારે આપણે એમાં રસ છે એ જાગૃત થઈ શકે છે, નકર રસ જાગૃત થઈ શકતો નથી. એટલે એનો દેખાવ છે એ એકદમ કેવો હોવો જોઈએ, આકર્ષણ હોવો જોઈએ. કેમ તમે અત્યારે એક ફોટો પાડવો હોય તો મોડેલિંગ ફોટો તમે વધારે આકર્ષણ બનતો હોય, સાદો ફોટો ન પાડતા હોય. એ છે તમારી ઘરનું કોઈ ડેકોરેશન હોય તો તમને આકર્ષણ કરવાનો વધારે શોખ હોય. તો આકર્ષણ છે એ ઘણી બધી વાતચીતના પ્રભાવ કરીને તેમજ તર્કબંધ દલીલો દ્વારા વેચાણ મુદ્દા અને ખરીદી આશયોનો મેળ એક રીતે જાગૃત કરી શકાય છે. તો આપણે તો વસ્તુઓનું વેચાણ કરવું છે, તો વસ્તુઓનું વેચાણ કરવા માટે એને કોઈ આકર્ષણ કરવું નથી પડતું એમ. અને વસ્તુઓનું વેચાણ કરવા માટે આપણે સેલ્સમેન્સ રાખીએ છીએ. તો સેલ્સમેન છે એની રીત છે, સ્પીચ છે બોલવાની, કસ્ટમર સમજાવવા છે, એનો પ્રભાવ પડવો જોઈએ. તો એનો પ્રભાવ ક્યારે પડવો જોઈએ કે પ્રોડક્ટની ઇન્ટ્રોડક્શન છે એ દરેક જાણતો હોવો જોઈએ. કોઈ કસ્ટમર છે એ દલીલો કરે, આર્ગ્યુમેન્ટ કરે તો એના આન્સરો છે એ આપતો હોવો જોઈએ, વ્યવસ્થિત ક્રમિક રીતે આપતો હોવો જોઈએ. તેની બોલવાની સ્પીચ છે એ યોગ્ય હોવી જોઈએ. તો આવ્યા દ્વારા ગ્રાહકોને જે દલીલો થાય છે, જે વાતચીત થાય છે, જે રેફરન્સ માગે છે, પરિચય માગે છે, એનો એને સંતોષપૂર્વક જવાબ મળશે. ત્યારે એને ખરીદી આશયો દ્વારા એ વસ્તુઓ છે એ ઈચ્છાઓ જાગૃત થઈ શકશે અને વસ્તુઓ છે એ ખરીદી કરી શકે છે. 4 નંબરની અંદર એમ કે ઈચ્છા જાગૃત કરવી.
હવે આપણે આપણે ખબર છે કે કોઈ વસ્તુઓ બજારમાં આપણે જોવા જઈએ છીએ, આપણે દુકાને વસ્તુ લેવા જાવી હોય, ન લેવા જાવી હોય, તો ઘણી વખત આપણે કોઈ ફ્રેન્ડ ભેગા ગયા હોય અને આપણે એવી ઈચ્છાઓ જાગૃત થઈ જશે કે આ કપડાની જોડી મારે લેવી છે. તો ઈચ્છાઓ જાગૃત કરવા માટે કોણ છે બે વધારાના પરિબળ? તો કે સૂચના દ્વારા અને પ્રદર્શન અથવા તો પ્રયોગ દ્વારા. તમારે કોઈ વસ્તુનું શોપિંગ જ નથી કરવું, તમે તમારા મિત્ર ભેગા ગયા છો કોઈ પણ દુકાન ઉપર, કોઈ પણ સ્ટોલ ઉપર, તમારા મિત્રને રહેવું છે અને દુકાનનો માલિક છે અથવા તો સેલ્સમેન છે એ તમને યોગ્ય સૂચન આપે છે કે અત્યારના માર્કેટની અંદર આ વસ્તુઓ છે, ન્યૂ છે, આ સારી છે, આ નવી વસ્તુઓ આવી છે, આની બજારની અંદર ડિમાન્ડ છે, આમ છે, તેમ છે, કલર છે, ડિઝાઇન છે, એવું તમને એની સ્પીચ દ્વારા તમને આકર્ષણ કરી દે છે. આકર્ષણ થઈ જશો એટલે તમને એક રસ નિર્માણ થઈ જશે, રસ નિર્માણ થઈ જાય એટલે તમને ઈચ્છા જાગૃત થઈ જશે. તો સેકન્ડ શું છે? કોઈ પ્રદર્શન કરી શકે છે, કોઈ પ્રયોગો દ્વારા કરી શકે છે. આગળ મેં તમને કીધું બજારની અંદર કોઈ નવું આવ્યું હોય એટલે એની જાહેરાત કરવી પડે. જાહેરાત કરવા માટે એનો અથવા કોઈ પ્રદર્શન છે, કોઈ સેમિનાર છે યોજવા પડે. તો કોઈ પણ સેમિનાર છે, કોઈ પ્રયોગો છે, કોઈ પ્રદર્શનો છે યોજો અને તમે એની અંદર જોવા જાઓ તો તમને ઈચ્છાઓ છે એ જાગૃત થઈ શકે. ના મારે આ વસ્તુ તો લેવી જ છે. તો એના દ્વારા ઈચ્છાઓ જાગૃત થઈ શકે છે તમારે. પાંચમો છે ખરીદી માટે નિર્ણય કરાવો અને વેચાણ કરવો. બધા તબક્કાઓની અંદર લાસ્ટ તબક્કાની અંદર આવે છે. અંતિમ તબક્કાની અંદર આપણે જે સેલ્સમેન છે, જે ગ્રાહકો છે, એની હરેક દલીલ છે, હરેક પ્રશ્ન છે, એના આન્સરો છે એ આપણે આપીએ છીએ અને એ આન્સરો એનું શક્ય બનશે એટલે કે દલીલો છે એને સંતોષકારક ન્યાય મળશે. એને જે વાંધાઓ છે, આ નથી ચાલવું, નામાં આ છે, ના કલર નથી, ના ડિઝાઇન નથી, ના જૂનું છે, ને અત્યારે આ બજારમાં નહીં, દરેક આવા વાંધાઓનો નિકાલ છે એ આપણે આપશું ત્યારે આપણું વેચાણ છે એ શક્ય બની શકે છે. તો સેલ્સમેન છે એ જેટલો સફળતા હોય, જેટલો જ્ઞાની હોય, જેટલો અનુભવ હોય, જેટલો આત્મસૂઝ હોય એટલું જ વેચાણ છે એ આપણું સફળ બની શકે છે. પાછું માણસ છે, માણસ શાસ્ત્રીય છે, ગ્રાહકો છે, એના પ્રત્યે આપણે લાગણીઓ હોવી જોઈએ, ભાવનાઓ હોવી જોઈએ. ગ્રાહકો છે એ વસ્તુ તરફ આકર્ષણ થાય, એનું ધ્યાન છે એ ખેંચવું જોઈએ. આમ એક પછી એક અનેક તબક્કાઓમાંથી આપણે જે પસાર થઈ ગયા પાંચે પાંચ, ત્યારે ગ્રાહકની સંતોષકારક ન્યાય મળશે તો ગ્રાહક છે એ ચોક્કસ ખરીદી કરવાનો નિર્ણય છે એ લેવાનો છે. જો ગ્રાહકને આમાંથી સંતોષકારક ન્યાય ન મળે કોઈ તબક્કાઓની અંદર તો એ વેચાણ આપણું શક્ય બની શકે એવું છે નહીં. તો કોઈ પણ વસ્તુઓનું ઉત્પાદન છે, એની પ્રોડક્ટ છે, જે વસ્તુઓ છે એ ઉપરના પાંચે પાંચ તબક્કાઓનું ધ્યાનમાં રાખીને ગ્રાહકને સંતોષકારક ન્યાય મળે ત્યારે એ વસ્તુઓનું વેચાણ છે એ ચોક્કસ અને શક્ય બનવાનું છે. અને જો એને એ સંતોષકારક ન્યાય ન મળે, એના પ્રશ્ન જે પૂછવામાં આવે એનો આપણે યોગ્ય આન્સર ન આપીએ, એના વાંધાઓનો નિકાલ ન કરીએ તો સેલ્સમેન પોતે આ વેચાણનો લાભ લઈ શકતો નથી. તો એ માટે આપણે આ ચેપ્ટરનો પ્રશ્ન છે એ તબક્કાઓ અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ગ્રાહકને સંતોષકારક ન્યાય મળે એ માટે રિડેક્સની ફોર્મ્યુલા છે એ આપણે અભ્યાસ કરવો પડેલું છે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો કરીએ છીએ. સેકન્ડ પ્રશ્નની અંદર લખાઈ ગયો છે રિડેક્સ ફોર્મ્યુલા. તો પહેલા ચેપ્ટરની અંદર આપણે ભણી લીધું છે આને. તો રિડેક્સની ફોર્મ્યુલા છે એમાં મહાન વિદ્વાન છે શ્રી હર્બર્ટ નામના, તેને વેચાણ કળા માટે તબક્કાઓની અંદર વેચી નાખ્યું છે, 6 વિભાજન કરેલું છે. આર એટલે કે રિસેપ્શન. કેમ આપણે કોઈ પણ જગ્યાએ જાય, કોઈ પેઢી છે, ઉદ્યોગ છે, કંપની છે, ત્યાં તો ત્યાં જે આપણે ગેટને પાછળ એક નાનું એવું ટેબલ આપેલું હોય, ટેબલ મૂકેલું હોય, એ ટેબલની ઉપર એક વ્યક્તિ બેઠેલી હોય, એ વ્યક્તિ આપને ત્યાં સત્કાર કરે. આપણે પૂછીએ છીએ ભાઈ આમાં આ મોટી બધી કંપનીઓ છે, એટલું બધું મોટું વિભાજન છે, તો આમાં કઈ જગ્યાએ ક્યાં જવાનું છે? એટલે રિસેપ્શન કરનાર વ્યક્તિ છે એ આપને સંતોષકારક જવાબો છે એ આપે છે. આ વિભાગ આ સાઈડ છે, આ છે, ઓલું છે. પછી આઈ એટલે કે ઇન્ક્વાયરી.
તમે ક્યાંથી આવો છો, શું કામ છે, કોને મળવાનું છે, કયા બાબતથી મળવાનું છે, તેવું. પછી ડી એટલે કે ડિસ્પ્લે. તો આપણે કેમ બજારની અંદર જઈએ છીએ, કપડાં લેવા હોય, કોઈ કટલેરી લેવી હોય અથવા તો કોઈ વસ્તુ લેવી હોય, તો જે માલિક દુકાનનો છે એ ડિસ્પ્લે ઉપર એક પીસ છે એ મૂકેલો હોય, અને એ ડિસ્પ્લે ઉપર છે ને જે મૂકેલું હોય ને રંગ, રૂપ, કદ, આકાર બધી રીતે છે ને આબેહૂબ હોવું જોઈએ, આકર્ષણવાળું હોવું જોઈએ, જેથી ગ્રાહક છે ને એની ઈચ્છાઓ જાગૃત થઈ જાય ને રસનું નિર્માણ થઈ જાય, એટલે ગ્રાહક છે ને એમ જ કે આ ડિસ્પ્લેમાં છે ને એ પીસ મને બતાવો એમ. પછી સિલેક્શન એટલે તમારું પસંદગી થઈ શકે છે કે જે ઓલું ડિસ્પ્લેની અંદર માલ છે એમાંથી તમને એમ કહો કે આમાં રેડ કલર નથી, એમાં ગ્રીન કલર છે, તો પછી માલિક એમ કે હા, એટલે તમે રેડની જગ્યાએ ગ્રીન કલરની પસંદગી કરી શકો છો એમ. પછી એટલે એડિક્શન્સ એટલે કે ઉમેરવાનું છે વધારાનું કોઈનું એમ. કેમ તમે જતા હોય કોઈ શૂઝ લીધા હોય તો તમને એમ કહે સોક્સ લેવા છે એમ, એટલે ઉમેરવાનું છે એની ઉપર. બજારની અંદર તમે જતા હોય તો તમે કપડાઓ લીધેલા હોય તો પૂછે કે અને ફિટિંગમાં કરાવવાના છે તો કાલે લઈ જજો, ફિટિંગ કરી દેશું એમ માપ સાઈઝ પ્રમાણે. સાડી લીધી હોય તો કેમ પૂછે અવલોક ફોલસેડા કરાવવાના છે, તો એ એડિક્શન્સ એટલે કે ઉમેરવાનું છે કાંઈ પણ એમાં. પછી સી એટલે કે કોમોસેન્સ એટલે કે અભિવાદન કરવું એમ. તો આ રેડેક્સની ફોર્મ્યુલા છે. રેડેક્સની ફોર્મ્યુલા છે એ આપણે ટૂંકનોંધની અંદર પૂછી શકે છે, તો આપણે રેડેક્સની ફોર્મ્યુલા છે એનો અભ્યાસ કરીએ. તો હર્બર્ટ નામના મહાન વિદ્વાનોએ છે એ વેચાણની પ્રક્રિયા શક્ય બનવા માટે ગ્રાહકોને યોગ્ય ન્યાય અને સંતોષ કરવા માટે એને એક રેડેક્સની ફોર્મ્યુલા છે એનો વિભાજન કરવામાં આવેલું છે. રેડેક્સની ફોર્મ્યુલાની અંદર આપણે ગ્રાહકો છે એને સંતોષ મળે, ગ્રાહકોને ન્યાય મળે એ માટે જુદા જુદા તબક્કાઓની અંદર વિભાજન કરેલું છે. તો એ 6 તબક્કાઓ છે. તો 6 તબક્કાઓની અંદરથી અંગ્રેજી શબ્દમાં આલ્ફા બીટાને અંદરથી અક્ષરો લઈ લે એટલે કે RIDHAC એટલે કે રેડેક્સ એવી ફોર્મ્યુલા છે એ બનાવી છે, જે એક સુસંગતતાઓ જળવાઈ રહે છે 6 તબક્કાઓની અંદરથી. પછી આ માનવશાસ્ત્રીય દ્રષ્ટિએ એનું જે વેચાણ કરીએ છીએ, જે વેચાણની પ્રક્રિયા સંતોષકારક મળે, વેચાણની પ્રક્રિયા છે એ શક્ય બનવા માટે અને વેચાણ છે એ દિવસે ને દિવસે આપણું વિસ્તૃત થાય એ માટે ગ્રાહકોને સંતોષ મળે, ન્યાય મળે એ માટે આ એક રેડેક્સની ફોર્મ્યુલા છે. તો રેડેક્સની ફોર્મ્યુલા માટે 6 તબક્કાઓ છે. એમાં પ્રથમ તબક્કાઓની અંદર એમ કહેવા માગે છે કે આ કે રિસેપ્શન. આપણી કોઈ પણ દુકાન હોય એના દરવાજાની પાછળ જ્યારે ગ્રાહકો છે એ આવે છે ત્યારે સેલ્સમેન છે એ ત્યાં આવકાર આપવો જોઈએ. આવો, બેસો, પધારો, મહેમાન, ભાઈઓ, બહેનો, આવા શબ્દથી એનો આવકાર આપીએ છીએ. આવકાર આપનાર વ્યક્તિ છે એ રિસેપ્શનનું સ્થાન છે એ ભોગવે છે. શું જોઈએ છે, ક્યાંથી આવો છો, ગ્રાહકો છો, કોઈ સંકોચ નથી. સેલ્સમેન્સ માનીને એમને આપણે ભલે સેલ્સમેન્સ આપણે નથી કરતા, આપણે રિસેપ્શનનું સ્થળ ભોગવીએ છીએ, પણ રિસેપ્શન એટલે કે શું કહેવાય, એક પ્રકારનો આવકાર આપવાનો છે એનો. તો સેકન્ડની અંદર આઈ ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ. ગ્રાહકને આવકારો અપાવ્યો, આવકાર આપીને બાદ એને બેસવાની વ્યવસ્થા કરી. બેસવાની વ્યવસ્થા બાદ આપણે એને વિનંતીથી કરીએ છીએ, પૂછી શકીએ છીએ શું જોઈએ છે, કોને મળવાનું છે, શું કરવાનું છે, આપનું નામ શું છે, ક્યાંથી આવો છો, વગેરે વસ્તુઓ છે એને આપણે ઇન્ક્વાયરી કરી અને તેની પૂછપરછ છે એ કરી શકીએ છીએ. હવે આમાં તો આપણે બિઝનેસની વાત છે, તો બિઝનેસની વાતની અંદર તો એ આવશે આપણે એનો આવકારો આપ્યા બાદ બેઠક વ્યવસ્થા ગોઠવી દીધી કે આ જગ્યાએ બેસી જઈને વિનંતી કરીએ છીએ અને પૂછપરછ કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, શું જોઈએ છે, શું લેવાનું છે, ક્યાંથી આવો છો, કઈ ડિઝાઇન જોવી છે, કઈ પેટર્ન જોવી છે, દરેક વસ્તુઓ છે એનું આપણે પૂછપરછ કરશું. ડી એટલે કે ડિસ્પ્લે, માલ બતાવશું.
વિનયપૂર્વક આપણે પૂછપરછ કર્યા પછી ગ્રાહકોને આપણે જરૂરિયાતો છે એ જાણી લીધી એમ કે આને શું જોઈએ છે, કેવું જોઈએ છે, શું કહેવા માગે છે, એ જરૂરિયાતોને અનુરૂપ આપણે ડિસ્પ્લે ઉપર એને માલ છે એ બતાવશું, જેથી આપણું ગ્રાહક છે એનું દૃષ્ટિબિંદુ એની નિરીક્ષણ ઉપર થઈ જશે અને એની આર્થિક રીતે એમ થશે કે ના આ જ વસ્તુ યોગ્ય છે, આ જ વસ્તુ છે એ ટકાઉ છે, કિંમતી છે, ઉપયોગલાયક છે, એવું એને રસ જાગૃત કરી દઈશું, નિર્માણ કરી દઈશું અને એનો આપણે માલ બતાવશું અને એને સંતોષકારક ન્યાય આપીશું. પછી પસંદગીની વાત કરી તો વિવિધ પ્રકારની આપણે પ્રોડક્ટો બતાવીને એનાથી જે મૂંઝવણો છે, એને જે અગવડતા છે, એને જે વાંધાઓ છે એનો આપણે નિકાલો કરી દીધો એમ. પછી એનો આપણે નિકાલ કરી અને આપણે એને રસનું નિર્માણ કરી દઈશું, જાગૃતિ કરી દઈશું, ખરીદવાની આછાઓ છે એવા આપણે અભિપ્રાયો છે એ પૂરા કરી અને દરેક પ્રશ્નના વાંધાઓનો નિકાલ કરી અને વ્યક્તિઓને છે એ માલ ખરીદવા માટે આપણે ઓફર છે એ કરશું. એટલા લેવા હોય તો એટલા રૂપિયામાં મળશે, 12 નંગ લેશો તો 300 રૂપિયાની જગ્યાએ 280 રૂપિયામાં હું કરી દઈશ. તો એની પસંદગીની તક આપણે આપશું એમ, એને આત્મસંતોષ આપશું, આપણે એની લાગણીઓ છે એ અનુભવશું એમ. પછી એડિસ્ટ્રેન્સ એટલે કે ઉમેરવું. ગ્રાહકે પસંદ કરેલી ચીજવસ્તુઓ છે એ સેલ્સમેન જ્યારે આપે છે ત્યારે એનું આપણે ગૌરવ છે, એની લાગણીઓ છે એ સંતોષી છીએ. એને અનુરૂપ એટલે કે એની સહાયક અમુક વસ્તુઓ છે એ આપણે ઉમેરવાનું કહેશું. કે મેં તમને કીધું તો બૂટ લેવા જઈએ તો એ એમ કહે કે દોરી લેવી છે, શૂઝ લેવી છે, પાલિશ કરાવવાનું છે, બુક લેવા જાવી હોય તો આપણે બુસ્ટર અંદર પૂછે, કંપાસ લઈ જવો છે, વોટર બેગ લઈ આવી છે, કવર લઈ જવા છે, ટૂથપેસ્ટ લેવા જઈએ તો પૂછે ઉલિયું લેવાનું છે, કોલગેટ આ સારી છે, ઓલી છે, પેલું છે, બીજું, તો કે આપણે ઉમેરશું. સી એટલે કે અભિવાદન, માલ સેવા છે, વસ્તુઓ છે એનું ખરીદી અને ગ્રાહકોને ભાવભીત અભિનંદન કરી અને વિદાય આપશું એમ. કે કોઈ ભૂલચૂક હોય તો લેવી દેવી છે, અમારાથી કંઈ ખોટું કહેવાઈ ગયું હોય તો અમને માફ કરજો એમ સેલ્સમેન છે આવી લાગણીઓ છે એને આપે છે. નેક્સ્ટ ટાઈમ પાછા ફરી પધારજો, ન્યૂ આઇટમ આવશે, આમ છે તેમ છે, આ વગેરે દ્વારા એનું સમાપન વિધિ જેવું કાર્ય કરશું. ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ.